સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ભાવનગરમાં ભૂલકાઓ માટે મંડરાતું મોત સામે આંગણવાડી છે તે જર્જરિત હાલતમાં જોવા મળી છે। કાળા તળાવમાં જર્જરિત આંગણવાડીમાં મોતનું જોખમ જોવા મળ્યું છે। તો ભાવનગર જિલ્લામાં ભૂલકાઓ માથે મંડરાતું મોત જોવા મળ્યું। ખેતાખાટલી ગામની આંગણવાડી લાંબા સમયથી જર્જરિત છે। 30 બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરે છે। રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે તે એક મોટો સવાલ। શું બાળકો જીવન આવ્યું નથી? તો આ સાથે જ ખેતાખાટલી ગામની આંગણવાડી લાંબા સમયથી જર્જરિત જોવા મળી છે। કાળા તળાવમાં જર્જરિત આંગણવાડીઓમાં મોતનું જોખમ જોવા મળ્યું છે। અનેક બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે આવે છે, પરંતુ આંગણવાડી છે તે કેટલા સમયથી જર્જરિત હાલતમાં છે। ક્યારે પણ આંગણવાડી છે તે ધરાશાયી થઈ શકે છે। બાળકો અભ્યાસ કરતા હોય અને તે સમયે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેની માટે જવાબદાર કોણ રહેત તે એક મોટો સવાલ। શું બાળકો જીવ ગુમાવે તેની તંત્ર રાહ જોઈને બેઠું છે તેવું લાગી રહ્યું છે, કારણ કે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો ભાવનગર જિલ્લામાં ભૂલકાઓ માથે મંડરાતું મોત જોવા મળ્યું છે। કાળા તળાવમાં જર્જરિત આંગણવાડીનું મોતનું જોખમ જોવા મળ્યું। ખેતાખાટલી ગામની આંગણવાડી લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો રજૂઆત પણ કરવામાં આવી છે તંત્રને, પરંતુ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો શું બાળકો જીવ ગુમાવે તેની તંત્ર રાહ જોઈને બેઠું છે કે કેમ તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં જર્જરિત આંગણવાડી છે, કેટલી વાર રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી, અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે? જી, ચોક્કસ જણાવ તો આજે આંગણવાડી છે તે ભાવનગરના પાલ વિસ્તારમાં આવેલ જે ખેતાખાટલી છે ત્યાંની આંગણવાડી છે। લાંબા સમયથી આંગણવાડી જર્જરિત છે। 30 જેટલા બાળકો છે આંગણવાડીમાં અભ્યાસ કરે છે, પરંતુ જે રીતના વાત કરો કે તંત્ર જે શિક્ષણની વાત કરે છે, સારા શિક્ષણને સારી શિક્ષણ નીતિની વાત કરે છે, ત્યારે આંગણવાડી છે તે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની જે ગેરરીતિ છે તેને ઉજાગર કરતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આંગણવાડી સંપૂર્ણપણે જર્જરિત છે। ગમે ત્યારે આંગણવાડી છે તે ધરાશાયી થઈ શકે તેમ છે। હાલ ચોમાસાની સિઝન હોય ને વરસાદના ભેજના કારણે પણ અનેક બિલ્ડિંગો પડી હોય તેવા દ્રશ્યો આપણે જોયેલા છે। ત્યારે આ આંગણવાડી જે જર્જરિત છે તે એક વિદ્યાર્થીઓ માટે મોતનું જે કહી શકાય કે બિલ્ડિંગ હોય તેવું લાગી રહ્યું છે। અનેક વખત રજૂઆત કરી, પરંતુ તંત્રને કોઈ પણ જાતનું આ આંગણવાડી રિપેર કરવાનો રસ ન હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ હાલ જે સંચાલકો છે અને ગ્રામજનો છે તેની દ્વારા માંગ ઉઠી છે કે વહેલી તકે આંગણવાડી રિપેર કરવામાં આવે, અન્યથા જો કોઈ દુર્ઘટના થાય તો આનો જવાબદાર કોણ રહેશે તે પણ એક મોટો સવાલ છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે 30 બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરવામાં આવે છે। બાળકો અભ્યાસ કરતા હોય ને તે સમયે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી, અને કોઈ દુર્ઘટના સર્જાશે અને પછી જ તંત્ર કામગીરી કરે તેવું આ લાગી રહ્યું છે।